સૌથી ઊંચું શિખર કયું છે? નંદાદેવી, કેટુ, ધવલગીરી કે કાંચનજંગા? ચાલો, ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો નંદાદેવી રહ્યું ને, નંદાદેવી, આ નંદાદેવી ઉત્તરાખંડનું સૌથી ઊંચું શિખર છે. કેનું ઊંચું શિખર છે? ઉત્તરાખંડનું સૌથી ઊંચું શિખર છે. અને આપણે એ પણ જાણે છે કદાચ નંદાદેવી એક નેશનલ પાર્ક પણ છે. ઓકે, જ્યારે કેટુ છે, આ કેટુનું બીજું નામ છે ગોડવિન ઓસ્ટિન. આનું નામ શું છે? ગોડવિન ઓસ્ટિન. બરાબર. અને આ કેટુ છે, એ કેટુની ઊંચાઈ 8611 મીટર છે. 8611 મીટરની ઊંચાઈથી સેકન્ડ એલિવેટેડ અથવા તો આપણે શું કહેશું, ટોલેસ્ટ, બરાબર, પીક ઓફ ધી અર્થ છે. મતલબ વિશ્વનું સૌથી ઊંચું બીજા નંબરનું શિખર. આની સાથે સાથે આ જ કેટુ છે ટ્રાન્સ હિમાલયનું સૌથી ઊંચું શિખર. આ જ કેટુ છે કારાકોરમ રેન્જનું સૌથી ઊંચું શિખર. કારાકોરમ રેન્જનું સૌથી ઊંચું શિખર. અને આ જ કેટુ ભારતનું સૌથી ઊંચું શિખર છે. ભારતનું ઊંચું શિખર આ, કારાકોરમનું ઊંચું શિખર આ, ટ્રાન્સ હિમાલયનું ઊંચું શિખર આ, વિશ્વનું બીજા નંબરનું ઊંચું શિખર આ. ઊંચાઈ કેટલી? 8611 મીટર. બરાબર. અને કઈ જગ્યા પર આવશે? તો આપણને લદ્દાખમાં, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જોવા મળશે. ત્યાંથી આગળ આવી ધવલગીરી. આ ધવલગીરી ક્યાં જોવા મળશે? આપણને જોવા મળશે નેપાળમાં. જ્યારે કાંચનજંગા ક્યાં જોવા મળશે? આપણને સિક્કિમમાં જોવા મળશે. ડન ને? ચલો,